તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? બધા મજામાં તો છો? સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. અને બ્લોગનો જે આવશે આપણો છે 8મો દિવસ. તો જોઈ શકો તો કાંટા પર ગાડી આવીને ઊભી થઈ ગઈ છે. જોઈ શકો છો એ ગાડીનું વજન થઈ ગયું છે. હવે બીજી ગાડી કાંટા પર ચડશે, બતાવો તમને. ચલો જોઈ લો. હવે એ ગાડી ટ્રેલરની પાછળ એક ટેમ્પો છે, એ ટેમ્પાને પણ વજન કરવો પડશે. અને હવે ગાડી કાંટા પરથી નીકળે છે વજન કરીને. જોઈ લો તો ગાડી કાંટા પર ચડે છે. તો ગાડી કાંટા પર ચડી ગઈ છે. જોઈ લો મિત્રો, ટ્રેલર વજન કરીને નીકળી ગયું છે. હવે પાછા પિકઅપ પણ ચડી ગઈ છે. હવે પિકઅપ પણ હટાવી પડશે, એટલે પિકઅપ વજન કરીને હટાવી દીધું. તો જઈ લો. તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો તો કે ગાડી વજન કરીને નીકળે છે. અને હવે આ પિકઅપ છે, પિકઅપની પાછળ કોઈ ગાડી છે નહીં, એટલે કે બીજી આગળ ગાડી જોઈ શકો છો મિત્રો કે પાછળ પણ ગાડી આવીને ઉભી થઈ ગઈ છે. હવે ગાડીને હટાવવી પડશે. પાછળ પણ એક ગાડી આવીને ઉભી થઈ ગઈ. તે ગાડી ચડે એટલે એને પણ હટાવીએ ગાડી વજન કરીને. તો ચલો ગાડી વજન કરીએ અને હટાવીએ. જોઈ લો પર કાંટાની ઉપર ગાડી ચડી ગઈ છે. જોઈ લો મિત્રો, કાંટો ખાલી થઈ ગયો, એકદમ ખાલી ખમ જેવો લાગે છે. કાંટો ખાલી ફમ અને આપણે રખડતા ફમ. જોઈ લો. તો જોઈ લો મિત્રો, આ બીજો એક બંકો કાંટા કરવા આવી ગયો છે. જોઈ લો, આ બંકાને પણ હટાવી આવે. અને બંકો કે બંકી ખબર નહીં, પણ બંકો જ છે આ લગભગ. તો જોઈ લો, બંકો છે, ઓરિજિનલ બંકો. તો આ બંકાને કોટો કરી દીધો છે. તો બંકો હવે નીકળે છે. જોઈ લો, તો બંકા ફટાફટ જવા દે ને. બંકાને ફટાફટ નહીં જવા દેવું. કેમ કે જોઈ લો, આ બંકો ફટાફટ જવા નહીં દેતો. બંકો તો ફોનમાં બતાવે છે. બંકા ફોનમાં ના બતાવે, ફટાફટ ગાડી જવા દે. એક ટેલર ચડે છે. ટેલર ને સોરી ટેન્કર કહેવાય, પણ મેં ટેલર કીધું. જોઈ લો ભાઈ, હા ટેલર ચડે છે. ટેલર ના ટાયર કેટલા જોજો પેલા તો. બે બે 400, 4 4, 10 ને 2 12, 12 ને 7 14, 16, ટોટલ 16 ટાયર ની ગાડી છે. ગાડી ચડી ગઈ છે કાંટા પર. હવે ગાડીને હટાવીએ વજન કરીને. જોઈ લો મિત્રો, આ વજન પણ વજન કરીને નીકળે છે. હવે કરશું બીજી ગાડીનું વેટ. જોઈ લો, જોઈ લો મિત્રો, આ ગાડી કાંટા પર લાગે છે. ગાડી કાંટા પર લાગી ગઈ છે. હવે એને હટાવવાની છે. ફાઇનલી ગાડી કાંટા પર લાગી ગઈ છે. હવે ગાડીને કાંટો કરીને હટાવીએ. એની પાસ લલવા લલવા. તો આ ગાડી આવી ગઈ છે અને ગાડી વજન કરીને નીકળે જ છે. હવે પાછળ ડાંગરનું ટ્રેક્ટર છે. ગાડી વજન થઈને નીકળી ગઈ છે. હવે ડાંગરનું ટ્રેક્ટર ચડાવીએ. જોઈ લો, ડાંગરનું ટ્રેક્ટર ચડે જ છે. ફાઇનલી ડાંગરનું ટ્રેક્ટર ચડી ગયું, એને વજન કરી. હવે ટ્રેક્ટર વજન કરીને નીકળી ગયું છે. અને બીજું ટ્રેક્ટર પણ ચડાય.
તો બીજી ટ્રેક્ટર પણ ચડે જ છે કાંટા પર. ટ્રેક્ટર ચડી ગયું છે, હવે એને પણ વજન કરીને હટાવીએ. જોઈ લો. તો હેલો મિત્રો, જોઈ શકો છો કે આ ટ્રેક્ટર કાંટા પર આવી ગયું છે. તો હવે એને વજન કરીને હટાવીએ કાંટા પરથી. ચલો, ટ્રેક્ટર આવી ગયું છે કાંટા પરથી, અને કાંટા પરથી એને હટાવીએ. જોઈ શકો તો પર એક બંકો આવી ગયો છે. આ બંકાને પણ કાંટો કરીને હટાવીને ભગાડીએ ફટાફટ. વિક્રમ RMC નો બંકો ફરી એકવાર આવીને ઉભો થઈ ગયો છે કાંટા પર. બંકા 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 હા દે બંકા. બંકો આપણે જે લાઈટ મારે છે, લાઈટ મારજે, લાઈટ ના મારતો. જોઈ લો મિત્રો, આ ગાડી કાંટા પર ચડે છે. આ ગાડીને પણ હટાવીએ વજન કરીએ. ચલો, ગાડી ફાઇનલી કાંટા પર ચડી જાય છે. પાછળ જોઈ શકો છો કે ગાડી ફિક્સ છે. ગાડી તો ફાઇનલી દોસ્તો, મિત્રો આ ગાડી વજન કરીને નીકળી છે. હવે બીજી ગાડીની રાહ જોઈને બેસીશું થોડી વાર. રહો તો જોઈ લો મિત્રો, પાછળ પણ ગાડી ઉભી છે. ચાલશે, બંકો થાકી ગયો છે એટલે બંકો ખુરશી પર બેસી ગયો છે. એટલે પેલી ગાડી કાંટા પર નીકળી ગઈ છે. જોઈ શકો છો પાછળ પણ એક ટ્રેક્ટર ઉભું છે અને આ ગાડી વજન થઈ ગઈ છે. ગાડી વજન કરીને નીકળે છે. જોઈ લો, ચલો તો ટ્રેક્ટર ચડે છે વજન કાંટા કરવા માટે. તો મિત્રો, આ બ્લોગને આપણે હવે ચેન્જ આપીએ. અને બ્લોગ ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે બ્લોગ કેવો લાગ્યો. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, બાય બાય.